હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. હવે તમારી વિજ્ઞાનની એક્ઝામના એમપી આપણે ટીક કરવાના છે. તો સૌ વિદ્યાર્થીઓ પોતાની 3 વિજ્ઞાન એટલે કે સાયન્સની 3 બુક અને ટીક કરવા માટે એક પેન રેડી રાખો. સૌથી પહેલાં આજે આપણે ભૌતિક વિજ્ઞાનના ટીક કરશું. તો જોઈએ હવે ભૌતિક વિજ્ઞાનના એમપી પ્રશ્નો. અહીંયા પહેલો અને ત્રીજો પ્રશ્ન, પ્રકાશ એટલે શું તેનું સ્વરૂપ જણાવો અને એના ગુણધર્મને બદલે લક્ષણ પણ કે બંને પ્રશ્ન ભેગા કરી તમને પૂછી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય છે. ત્યાર પછી છઠ્ઠો, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા. પ્રકાશના પરાવર્તનના નિયમો, ખાસ કરીને તમને વ્યાખ્યામાં પૂછે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. ત્યાર પછી સમતલ અરીસો એટલે શું, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. આજે રાઈટ કરીને સ્ટાર કરેલા છે એ તમને પૂછાશે. સમતલ અરીસાનો ઉપયોગ જણાવો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગોલી અરીસો કોને કહેવાય તેના પ્રકાર જણાવો. ત્યાર પછી આપણે પેજ આગળ કરીએ. અહીંયા કને આકૃતિઓ આપેલી છે. આ બધી આકૃતિઓ તમારે કરવાની, કારણ કે આ આકૃતિઓમાંથી એક આકૃતિ તમને સીધા 3 માર્ક્સમાં પૂછાતી હોય છે. પ્રશ્ન નંબર 17 છે એની. તો આ 6 આકૃતિઓ છે, 6 આકૃતિઓ તમારે જોઈને જ આવી, કારણ કે 3 માર્ક્સમાં તે પૂછાતી હોય છે. પછી 23મો પ્રશ્ન, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ. પછી એવા અરીસાનું નામ આપો જે વસ્તુ ચત્તુ તથા વિવર્ધિત એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તુ તથા વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. પછી ગોલી અરીસા વડે થતા પરાવર્તન માટેની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં આવશે અરીસાનું સૂત્ર અને તેનું ગાણિતિક સ્વરૂપ. અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ. કદાચ પ્રશ્ન આગળ પાછળ હોય એટલે હું તમને અહીંયા કને પ્રશ્ન જ બોલું છું, એટલે તમારી નવી જૂની જે બુક હોય એ પ્રમાણે તમે ટીક કરજો. પછી લેટરલ શિફ્ટ અથવા પાર્શ્વીય સ્થાનાંતર, આ પ્રયોગ તમને પૂછાય છે. પ્રવૃત્તિ 10.10, કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન, તેને લેટરલ શિફ્ટ પણ કહેવાય અને પાર્શ્વીય સ્થાનાંતર પણ કહેવાય. ત્યાર પછી 50મો પ્રશ્ન, તમને કેરોસીન, ટર્પેન્ટાઇન તથા પાણી આપેલ હોય તો આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપે ગતિ કરશે. પછી અહીંયા કરીને જે પદો છે, 3 પદ પૂછે તો 3 માર્ક્સ આવે, એટલે કે ટૂંકમાં વ્યાખ્યા જ છે લેન્સની, વક્રતા કેન્દ્રની, લેન્સના મુખ્ય અક્ષની. અહીંયા કને લેન્સની આકૃતિઓ છે એ પણ 6 છે. જેમ આપણે અરીસાની કરી એવી રીતે લેન્સની પણ 6 આકૃતિઓ પાકી કરવાની હશે, કારણ કે એ પણ પૂછાય એવી છે. અત્યારે જે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે જ હું તમને ટીક કરાવું છું બધા પ્રશ્નો. પછી લેન્સનું સૂત્ર એટલે શું, પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર. પછી ગોલીય લેન્સની મોટવણી માટેનું સૂત્ર m/v/u મેળવો. ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેન્સના પાવર વિશે નોંધ લખો. આ સીધો 3 થી 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી આપણે થોડાક દાખલા જોઈએ. પાઠ્યપુસ્તકનો પહેલો દાખલો છે વાહનના પાછળના દ્રશ્ય જોવા માટેવાળો. દાખલા તમે સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. પછી સીધો 16મો દાખલો, 17મો દાખલો, 16મો દાખલો -2.0 ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સવાળો. 17મો 1 ડોપ્ટર પ્લસ 1.5 ડાયોપ્ટર ધરાવતા. પછી અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ લેન્સનો તફાવત. વાહનની હેડલાઇટવાળો, વાહનના સાઇડ ગ્લાસવાળો. આ બધા 2 કારણો છે. પછી કારણમાં સીધો 5મો નદીમાં તરતી માછલી, ઘડિયાળવાળો. પછી એના પછીનો પાઠ માનવ આંખ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખી આંખ વિશે લખવાનું હશે તમને, દોરીને આકૃતિ. પછી આંખની સમાવેશ ક્ષમતા, મોતિયો શું છે. આ બધા પ્રશ્ન જે છે એ તમે તમારી નવનીત કે બુક જે લીધી હોય એમાં ટીક કરી લ્યો. નવનીતમાં જ બધા પ્રશ્ન હશે, ચોપડીમાં બધા નથી હોતા એટલે. પછી 13મો લઘુદ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે શું. આખો મોટો પ્રશ્ન કરીને પૂછશે કે લઘુદ્રષ્ટિની ખામી એટલે શું, તેના માટે કયો લેન્સ પહેરવો જોઈએ, તેને નિવારવા માટે શું કરવો જોઈએ ને તે શું કામ થાય છે, એ બધું ભેગું થઈને પ્રશ્ન ભેગા કરીને પૂછશે. કેમ કે આ 13મો છે
એમાં આકૃતિ પણ તમારે દોરવાની હશે ને નીચે જો એના થવાના કારણો પણ આપેલા છે. એટલે 13મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન ભેગો કરી અને તમને પૂછે છે. પછી આવી રીતે ધીરેન છે પોતાના વર્ગખંડમાં બારી પાસે બેઠો છે. તો આ રીતના પ્રશ્ન જે BCQS તરીકેના હોય છે એ પણ તમને પૂછાય છે. લઘુ દ્રષ્ટિ પછી ગુરુ દ્રષ્ટિ પણ મોસ્ટ આઈએમપી છે. કેટલીક વાર તફાવત તરીકે પૂછે છે અને કેટલીક વાર ટૂંકનોંધ તરીકે. લઘુ દ્રષ્ટિની જેમ ગુરુ દ્રષ્ટિમાં એ 16મો અને 17મો પ્રશ્ન ભેગો કરીને પૂછશે તમને ને આકૃતિ પણ દોરવાની હશે. પછી આવશે પ્રેસ બાયોપિયા. આ 3 ખામીમાંથી કોઈ એક ખામી તમને હોય જ છે અને ક્યારેક લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ બે હોય તો તફાવત સ્વરૂપે હોય. પછી આ દાખલો છે 20મો. બહુ ઓછા ટીક કરાવું છું એટલા કરીને જ જાજો, એટલે એમાંથી જ તમને પૂછાશે. પછી આ છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી. પ્રિઝમ શું છે? કાચનું ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? પછી શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે તે રંગનું વિચલન જુદું જુદું હોય છે દર્શાવતો પ્રયોગ. આપણે ખબર છે એ પ્રયોગ. આ પ્રયોગ પણ પૂછાય છે. ત્યાર પછી 26મો પ્રશ્ન. આવી રીતે આકૃતિ આપીને તમને કહેશે એક્સ એટલે શું ને વાય એટલે શું ને, તો એ પણ તમને આવડવું જોઈએ. પછી પ્રકાશનું વિભાજન એટલે શું, વણપટ એટલે શું. ત્યાર પછી જોઈએ 30મો પ્રશ્ન. પ્રાકૃતિક વણપટનું ઉદાહરણ આપો અને મેઘધનુષ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ મેઘધનુષ્યવાળો 30મો પ્રશ્ન ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. પછી છે તારાઓનું ટમટમવું. ગ્રહો કેમ ટમટમતા નથી. વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. આ બધા જે આઈએમપી પ્રશ્ન છે પહેલાં તમે ખાલી એટલા જ પાકા કરીને જાઓ, પછી આગળ બીજા પ્રશ્ન કરવાના. ત્યાં સુધી સૌથી પહેલાં આ જ પ્રશ્ન પાકા કરી લેવાના. સ્વચ્છ આકાશ ભૂરો રંગ સાથી જોવા મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા રંગનો શા માટે દેખાય છે? ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? કોઈ એક અંતરિક્ષ યાત્રી આકાશમાં ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? આ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિનો તફાવત. ને આ ભયદર્શક સિગ્નલવાળો હમણાં જ આપણે આગળ જોયો હોય. તો આ પાઠમાંથી ખાલી આટલું જ. નવીમાં 10મો પાઠ હશે કદાચ, જૂનીમાં 11મો પાઠ હશે. વિદ્યુત પછી વિદ્યુતવાળો પાઠ. વિદ્યુત ભારની ટૂંકમાં માહિતી આપો. ત્યાર પછી છે વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અને ઇલેક્ટ્રોનને રૈવાજિક પ્રવાહ. પછી વિદ્યુત પ્રવાહનો સૂત્ર મોસ્ટ આઈએમપી છે 3 માર્ક્સમાં. પછી આ બે જે છે 8મો અને 9મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો અને વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ હેતુલક્ષીમાં આવે. ત્યાર પછી છે વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. અહીંયા કને આ 6 પોઈન્ટ ગુણ્યા 10⁻18 વિદ્યુત ભાર એ જે છે એ તમને હેતુલક્ષીમાં પૂછાતો હોય છે. ત્યાર પછી જોઈએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 V છે, તેનો અર્થ શું થાય? પછી 6 વોલ્ટેજની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? ત્યાર પછી આ 20મો પ્રશ્ન. એની અંદર 3 પ્રશ્ન પૂછ્યા છે અને 3 પ્રશ્ન, એક પ્રશ્નનો 1 માર્ક્સ, એટલે 3 પ્રશ્નના 3 માર્ક્સ. જે રાઈટ કરીને સ્ટાર છે એ કરજો જ. પછી આ જે કોષ્ટક છે એ તમને હેતુલક્ષીમાં પૂછાય છે. પછી મોસ્ટ આઈએમપી ઓહમનો પ્રયોગ. આખો પ્રયોગ તમારે આ રીતે લખવાનો રહેશે. ઓહમનો નિયમ આ પણ મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સમાં તમને ઓહમનો નિયમ લખવાનો કહેશે. આવી રીતે આખો નિયમ તમારે એને સાબિત કરવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ વાહકના અવરોધનું કારણ સમજાવો. સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ જણાવો. સુવાહક તાર, અવરોધક તાર ને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યના નામ આપો. પછી અહીંયા દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું ખાલી વ્યાખ્યા એની પૂછાતી હોય છે. અને અહીંયા કને જે આ ચોખ્ઠો કરી રાખ્યો છે એ સૂત્ર છે એ તમને દાખલામાં ઉપયોગી થાય છે. તમે આ સૂત્ર પાકો કરી રાખો તો પણ સારો. ઘણીવાર પૂછાતો હોય છે પણ બહુ ઓછો પૂછાય છે. ત્યાર પછી વાહકના અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? 30મો પ્રશ્ન. પછી છે 34મો પ્રશ્ન. લોખંડ તથા પારામાંથી કયું વધારે સારું છે અને કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે?
આ પ્રશ્ન એ પૂછાઈ ગયો છે. અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પાઠનો 37મો પ્રશ્ન, અવરોધનો શ્રેણી જોડાણ સમજાવી, સમતુલ્ય અવરોધ અને 38મો અવરોધ 37 ને 38 બંને ભેગા કરીને પૂછી શકે છે. અને મોસ્ટ આઈએમપી છે પરીક્ષામાં, કાં શ્રેણી જોડાણ કાં સમાંતર જોડાણ, બેમાંથી એક પ્રશ્ન તો હશે જ. આ 41મો છે સમાંતર જોડાણ, બરોબર, શ્રેણી જોડાણ અથવા સમાંતર જોડાણ બેમાંથી એક હશે જ. 42મો એની લાક્ષણિકતા. પછી અહીંયા 44 અને 45મો પ્રશ્ન છે અવરોધના શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદા અને અવરોધના સમાંતર જોડાણના પણ ફાયદા અને ગેરફાયદા. ત્યાર પછી 47મો પ્રશ્ન, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણ પરિપથમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે. પછી આ 51મો દાખલો અને ખાસ કરીને 52મો જે દાખલો છે એ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. 4 ઓમેગા, 8 ઓમેગા, 12 ઓમેગા અને 24 ઓમેગા વાળો. પછી સીધો 57મો દાખલો, વિદ્યુત હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે તેને તાપીય ઘટક ચળકે છે. પછી એના પછી 50 વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાનના તફાવતવાળો દાખલો છે આ. એના પછી સીધો રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત બલ્બવાળો અને ફ્યુઝવાળો આના પછીના પાઠમાં એ છે. બેમાંથી કોઈ પણ એકનો આન્સર લખો તો એ જ જવાબ આવશે બધેનો. ફ્યુઝ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી થોડાક દાખલા જોઈએ આપણે. સૌથી પહેલાં આવશે 67મો, એક વિદ્યુત મોટર 220 વોલ્ટેજ લાઇન. પછી પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલામાં પહેલો અને બીજો જોઈ લેજો. કોઈ વિદ્યુત બલ્બવાળો અને 12 વોલ્ટેજવાળો. રકમ જોઈને ટીક કરજો કારણ કે નવી જૂનીમાં થોડોક ડિફરન્ટ હોય છે એટલે. ત્યાર પછી સીધો દાખલા નંબર 12, એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટેજના જનરેટર સાથે જોડવામાં આવે. પછી 400 વોલ્ટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર. આ તો મોસ્ટ આઈએમપી દાખલો છે 13મો. પછી તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બવાળો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આ દાખલો છે. અહીંયા જો જવાબ પણ લખેલા જ છે એટલે કદાચ તમને ન મળે તો આનો સ્ક્રીનશોટ પાડી અને તમે પાકું કરી શકો છો જે પ્રશ્ન ન મળે એનો. આ દાખલા સૌથી પાછળ હશે નવનીતમાં. 16મો દાખલો છે આ રીતની આકૃતિવાળો. 19મો દાખલો. પછી તફાવત અવરોધ અને અવરોધકતા. ત્યાર પછી છેલ્લો પાઠ ભૌતિક વિજ્ઞાનનો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. એની અંદર આ 13.1 પ્રવૃત્તિ પાકી કરવાની તમારે. પછી પ્રશ્ન નંબર 6, ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને ક્ષેત્રરેખા એટલે શું. પછી આ ગજિયા ચુંબકવાળો નહીં, નથી કરવું. આપણે કરશું 8મો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ. મોસ્ટ આઈએમપી છે. પછી પ્રવૃત્તિ છે સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ તમને પ્રયોગ તરીકે પૂછી શકે છે. ત્યાર પછી સીધો જમણા હાથનો અંગૂઠાનો નિયમ. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી. પછી સીધો પ્રશ્ન 17મો, સોલેનોઇડ એટલે શું. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને ઉદ્ભવવા માટેના ક્ષેત્રની ચર્ચા કરો. પછી ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ. પછી તો આ બધું કોર્સમાંથી તમારા નીકળી ગયું છે એટલે હવે તમારે સીધો પ્રશ્ન આવશે. નવી વાળા જે છે એને સીધો પ્રશ્ન શરૂ થશે ઘરેલું વિદ્યુત પરિપથથી. આમાં 57મો છે. તમારો પ્રશ્નનો ક્રમ બહુ આગળ હશે કારણ કે આ જૂની છે એટલે એની અંદર ઘણા બધા નીકળી ગયું હતું. ઘરેલું વિદ્યુત પરિપથ પોઈન્ટમાં 57મો પ્રશ્ન, ઘરેલું પરિપથમાં વપરાતા વાયરના 3 પ્રકારના નામ અને આવરણ સંબંધિત. પછી અર્થિંગ વાયરવાળો. અને 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી હશે જ 100%. એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી, ઘરેલું વાયરિંગ માહિતીની લાક્ષણિકતાઓ. ત્યાર પછી ફ્યુઝ. આગળ જોયો તો ફ્યુઝ બંનેમાંથી કોઈ એક વિશે લખી શકો.
પછી છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત. ત્યાર પછી ઘરેલું વિદ્યુત પથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી પડે. તો બસ અહીંયા કને તો આટલા જ પ્રશ્ન છે. એટલે ભૌતિક વિજ્ઞાનના આપણા બધા આઈએમપી મોસ્ટ ઓફ થઈ ગયા છે અને એમાંથી જ તમારે પાકા કરવાના છે. એટલા પાકા કરીને જાશો એટલે ભૌતિક વિજ્ઞાનના તમને પૂરા માર્ક્સ મળશે. હવે જોઈએ જીવ વિજ્ઞાનના. ત્યાર પછી કેટલાક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રકરણ 6 જીવ વિજ્ઞાનના જોઈ લઈએ. નિયંત્રણ અને સંકલન વાળો આ પાઠ છે. તમે ધારો તો આના સ્ક્રીનશોટ પર પાડી લેજો, કારણ કે બધી ચોપડીના કરાવીશ. અત્યારે તો બધા જ મેં મોસ્ટ આઈએમપી મૂકી જ દીધા છે, પણ હવે ચોપડીમાંથી કરાવીશ તો વિડીયો બહુ લેન્ધી થઈ જશે અને મારે આજની તારીખમાં જ તમને આ પહોંચાડવા છે, જેથી તમને 2 દિવસ વાંચવા મળે. તો આ પ્રકરણ 6 એના કુલ 6 પ્રશ્નો અહીંયા મેં આપ્યા છે મોસ્ટ આઈએમપી. પછી પ્રકરણ 7 એના પર તમે જોશો તો પ્રશ્ન અહીંયા જ છે બાજુમાં. પછી આગળ જોઈએ પુષ્પ એટલે શું, એના પ્રજનન ભાગો, પછી પુરુષનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત, માસિક ચક્ર, માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ, પછી અલિંગી પ્રજનન એટલે શું, વાનસ્પતિક પ્રજનન જણાવી તેના પ્રકાર લખો. વાનસ્પતિક પ્રજનનની અંદર જે આરોપણની ને છે એ પ્રક્રિયા આવશે. કૃત્રિમ રીતે આપણે જે પ્રજનન કરાવીએ છીએ વાનસ્પતિને તેનું. પછી આનુવંશિકતા અને ઉદ્વિકાસ 8મા પાઠનો જે છે એમાં લિંગ નિશ્ચયન સમજાવો. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આવશે એની અંદર. પછી લક્ષણો કેવી રીતે જનનિક નિયંત્રણ હેઠળ છે. પછી 6થા પાઠમાં પરાવર્તી ક્રિયાનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. મનુષ્યમાં ચેતાતંત્રનું આયોજન, ચેતાપેશીનું કાર્ય અને સ્નાયુપેશી ચેતાઓર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે આકૃતિ સહિત. ચેતાપેશી પણ પૂછાય છે તમને જે BCQS હશે એની અંદર આકૃતિ હશે, એમાં ABCD એવી રીતે નામ આપેલા હશે ને એ નામમાં કયો ભાગ છે એ દર્શાવવાનો હશે. પછી વટાણાની વૃદ્ધિ આધારિત રાસાયણિક હલનચલન, રાસાયણિક સંદેશા વ્યવહાર અને અંતઃસ્ત્રાવી સંકલન. પછી બધે જ ગ્રંથિઓ, કઈ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ વહે છે અને તેનું શું કાર્ય કરે છે તેવી કોઈ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પૂછે. લડવા કે દોડવાની ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. મનુષ્યમાં અંતઃસ્ત્રાવથી થતી ખામીઓ. આ બધા સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા ઉદ્ભવે છે. જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે. અવખંડન, પુનર્જનન, ભાજન, પછી કલિકા સર્જન, પર્ણફુટી, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કઈ રીતે ભિન્ન પડે છે. પછી લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે. પછી આ રસાયણ વિજ્ઞાનનો છે. ધાતુ અધાતુનો તફાવત, ધાતુના સામાન્ય ગુણધર્મ, અધાતુના ગુણધર્મ, ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ તો મોસ્ટ આઈએમપી છે. પછી એવી ધાતુના ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છડી વડે કાપી શકાય અથવા ઉષ્માની ઉત્તમ વાહક હોય, ઉષ્માની મંદ વાહક હોય. પછી ખાસ એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, કઈ ધાતુ નાઇટ્રિક એસિડ ને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. એક્વારિજિયા દ્રાવણ મોસ્ટ આઈએમપી. સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવામાં આવે છે. પછી સોડિયમને કેરોસીનમાં શા માટે રાખવા, પછી સમીકરણ લખવાના છે. વરાળ સાથે લોખંડની પ્રક્રિયા, પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમની. ગેંગ એટલે શું, તેને દૂર કરવાની પદ્ધતિ. લોખંડનું ક્ષારણ કઈ રીતે અટકાવાય. કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પણ સ્ટીલ નહીં સમજાવો. ભૂંજન અને કેલ્સિનેશનનો તફાવત. સંયોજન X અને L નો ઉપયોગ રેલવે પાટા જોડવા માટે થાય છે, તો X ઓળખો અને આ પ્રક્રિયાનું નામ લખો. આવી રીતે તમને એનું રાસાયણિક સૂત્ર લખો. થર્મિટ પ્રક્રિયા શું છે તે લખો. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછાતા હશે. પછી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા એટલે શું, એ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રકાશ સંશ્લેષણ અને એના માટે જરૂરી કઈ કઈ ઘટનાઓ છે. ત્યાર પછી પોષણને આધારે તેના પ્રકારો, એ પણ તમને પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે એમાં પણ. પછી થર્મિટ પ્રક્રિયા, AU, Fe, Cu, Mg આ બધી જે ધાતુ છે એને સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, ક્યારેક ચડતા ક્રમમાં ગોઠવવાની કહેશે. પછી મિશ્ર ધાતુ એટલે શું, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ, સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ, આયનિક સંયોજનોના ગુણધર્મ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ.
તો આ બધું તમને મોસ્ટ આઈએમપી છે. રસાયણ વિજ્ઞાનમાં વિભાગ ડી ની અંદર આમાંથી જ કોઈ 3 પ્રશ્ન પૂછાશે. દાણાદાર ઝીંક ધાતુની HCl સાથેની પ્રક્રિયા, વિરંજન પાવડર બનાવવાની પ્રક્રિયા, સંતુલિત રાસાયણિક સમીકરણ બનાવો. એની અંદર તમને ઘણા બધા સમીકરણ આપશે, એક પણ આપે અને એક કરતા વધારે એટલે કે 2 સમીકરણ આપીને તમારે એને સંતુલિત કરવાના હશે. એસ્ટ્રીકરણની પ્રક્રિયા અને ઇથેનોઇક એસિડના ગુણધર્મ, ઇથેનોઇક એસિડની બનાવટ અને તેનો ઉપયોગ, સાબુ અને ડિટર્જન્ટમાં મિશ્રેલ રચના સમજાવી, મેલ દૂર થવાની પ્રક્રિયા, MgCl2 નું અણુ બંધારણ, એમોનિયા વચ્ચે સહસંયોજક બંધ, પાણીમાં સહસંયોજક બંધ, શા માટે દહીં જેવા ખાટા પદાર્થને આપણે પિત્તળ જેવા વાસણમાં નથી રાખતા, બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય, ધાત્વિક ઓક્સાઇડ કેવા પ્રકારના હોય, પીએચની ટૂંકનો મોસ્ટ આઈએમપી, રોજિંદા જીવનમાં પીએચની ઉપયોગ, સમઘટકતા એટલે શું, પેન્ટેનના સમઘટકો જણાવો, આ પણ મોસ્ટ આઈએમપી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ માટે તેનો ઉપયોગ, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ. આ પ્રશ્ન ફેરવીને પૂછે તો એક ડોક્ટર જે છે એ પ્લાસ્ટરમાં કયો પદાર્થ વાપરે છે, અથવા દાંતનો ડોક્ટર દાંતના ચોખ્ઠા બનાવવા શેનો ઉપયોગ કરે છે, એવી રીતે કરીને પણ આ પ્રશ્ન પૂછી શકે. જવાબ આ જ લખવાનો, આ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેનો ઉપયોગ. પછી આલ્કોહોલના પીણા તરીકે નુકસાનકારક છે, એટલે કે એને ઇથેનોલનો પણ કહી શકાય, એના માટે ઇથેનોલ શબ્દ પણ વાપરી શકાય આલ્કોહોલને બદલે. પછી બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગ. હવે આ પ્રશ્ન ફેરવીને પૂછે તો એમ કહેશે તમારી મમ્મી કરકરા ભજીયા બનાવે છે, તો તેમાં કયા પદાર્થનો ઉપયોગ કરે છે, તેની બનાવટ અને તેના ઉપયોગ લખો. ધોવાના સોડાની બનાવટ, કાર્બનના અપર રૂપો, કાર્બનના કયા ગુણધર્મને લીધે તે વધુ સંયોજન બનાવે છે, સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતા, બેન્ઝીનનો ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ, સાયક્લોહેક્ઝેનનો ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. પછી સમઘટક જે છે તો તમને કોઈ પણ એક વસ્તુનો સમઘટક પણ પૂછી શકે, જેમ કે પેન્ટેનના સમઘટકો લખો એમ કહી શકે. તો આ પ્રશ્ન જે છે અમુક આમાં મેં લખેલા છે, અમુક જે મને યાદ આવ્યા છે મેં તમને મૌખિક કીધા, જેમ કે પ્રકાશ સંશ્લેષણનું યાદ આવ્યું. પછી સમઘટકમાં પેન્ટેનનું છે, સાયક્લોનું પૂછે છે, સાયક્લોનું અહીંયા લખેલું જ છે સાયક્લોહેક્ઝેન. તો આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારે પાકા કરવાના છે. ત્યારે ખૂબ ઓછા પ્રશ્ન આપ્યા છે મેં તમને આઈએમપી. એનું કારણ છે કે વિદ્યાર્થીઓ આટલું ખાસ કરી લે, કારણ કે એમાંથી જ તમને વધુ પૂછાશે. તો આ હતા રસાયણ વિજ્ઞાનના, એનાથી પહેલા મેં તમને આપ્યા હતા જીવ વિજ્ઞાનના, મનુષ્યનું પાચન, મનુષ્યનું શ્વસન. પછી મોટા પ્રશ્નમાંથી જ નાના નાના ટુકડા પૂછતા હોય છે. પછી લસિકા કેને કહેવાય છે, પછી રુધિર વાહિનીઓ. આ બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને એ તમારે ખાસ પાકા કરી લેવાના છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. તમે આ બધા જે પ્રશ્નો છે એના સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, અને પછી બધા જ પ્રશ્નો તમારી બુકમાં ગોતી અને તમે એ પાકા કરી લેજો. જ્યાં જ્યાં પણ તમને જરૂર પડે ત્યાં તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા વિડીયો પાઉઝ કરી અને એ પ્રશ્ન જોઈ લ્યો. આ બધા જે હતા એ રસાયણ વિજ્ઞાનના હતા. એનાથી આગળ આપણે જોયા હતા એ પણ રસાયણ વિજ્ઞાનના જ છે, થર્મિટ પ્રક્રિયાવાળા. તો આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે તમારે પાકા કરવાના છે. તો બસ હવે આજના વિડીયોમાં આટલું જ. બધે વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. સૌ ભણે, સૌ આગળ વધે, ખૂબ શાંતિથી પેપર લખી આવજો. અને પેપર લખવામાં પેજની જરાય કંજુસાઈ ન કરજો. દરેક મુદ્દો છે અલગ લીટીથી કરજો. દરેક પ્રશ્ન છે તો નવો પ્રશ્ન શરૂ કરવાથી પહેલા એક લીટી મૂકી દેવાની, ડાયરેક્ટ આન્સર જ લખવાના હશે તમને. અને જે પ્રશ્નનો આન્સર લખો છો એનો ક્રમ સાચો લખજો. અને તમને જો 13માંથી 9 કીધા હોય તો પહેલા 9 જ કરજો, 13 કરવાની કોશિશ ન કરજો, નહીં તો 3 કલાકનો પેપર તમારો પૂરો ન થાય. એટલે સૌથી પહેલા જે માંગ્યું છે એટલું પૂરું કરી લેજો. બને તો પહેલા એ વિભાગ ને ડી વિભાગ ક્લિયર કરી નાખવાનો, અથવા જે વિભાગમાં તમને વધુ પ્રશ્ન આવડતા હોય એ પહેલા સોલ્વ કરવાના. અને છૂટા છૂટા અક્ષરે છેકછાક કર્યા વગર ચોખ્ખા અક્ષરે મુદ્દા વાઇઝ લખશો તો તમને માર્ક્સ વધુ મળશે. તો બસ અંતે આજના વિડીયોમાં એટલું જ કહીશ. બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ખૂબ ભણે, ખૂબ આગળ વધે. જય હિન્દ.